સુરત લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ થાય તેવા સંકેત અપક્ષ સહિતના 8 પૈકી 6 ઉમેદવારે પરત ખેંચ્યા ઉમેદવારી ફોર્મ। પંચમહાલ બેઠકથી બીએસપી ઉમેદવાર પરત ખેંચે ઉમેદવારી પત્ર। જેઠા ભરવાડ અને સીકે રાઉલજીની સમજાવટ બાદ શૈલેષ ઠાકર ઉમેદવારી ખેંચશે પરત। રાજકોટથી કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીનો આજે પદયાત્રાથી ચૂંટણી પ્રચાર। જ્યુબલી બાગ પર ગાંધીજી પ્રતિમાથી લઈ સોરઠિયાવાડી સર્કલ સુધી પદયાત્રા। સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગ કેસમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના સુરતમાં ધામા। આરોપીઓએ રિવોલ્વર તાપી નદીમાં ફેંકી હોવાને લઈ વિવિધ ટીમે શરૂ કરી તપાસ। ગઢડા ગોપીનાથજી મંદિર ટેમ્પલ બોર્ડની ચૂંટણીને લઈ છેલ્લા 2 કલાકથી મતગણતરી। દેવ પક્ષે સત્તા જાળવી રાખશે કે થશે પરિવર્તન? 12 ઉમેદવારના ભાવિનો થશે ફેસલો। સાળંગપુરમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં પુષ્પદોલોત્સવની ભવ્ય ઉજવણી। પૂજ્ય મહંત સ્વામીની ઉપસ્થિતિમાં હજારો ભક્તો ભક્તિ અને જ્ઞાનના રંગે રંગાયા।